જય જલારામ. સંત શિરોમણી જલારામ બાપાના જીવનની ગાથા અને તેમનો ભક્તિભાવ ખરેખર પ્રેરણાદાયી છે. અહીં બાપાના જીવનની એક મુખ્ય વાર્તા પ્રસ્તુત છે. સંત જલારામ બાપા અને પ્રભુની કસોટી. વીરપુરના સંત જલારામ બાપાએ નાનપણથી જ સેવા અને ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. તેમના પત્ની વીરબાઈ માં પણ એટલા જ સેવાભાવી હતા. તેઓ હંમેશા સાધુ સંતો અને ગરીબોને પ્રેમથી જમાડતા હતા. એક સમયની વાત છે જ્યારે જલારામ બાપાની ભક્તિની કસોટી કરવા સ્વયં ભગવાન એક વૃદ્ધ સાધુનું રૂપ લઈને વીરપુર આવ્યા. અનોખી માગણી વૃદ્ધ સાધુએ જલારામ બાપા પાસે આવીને કહ્યું, જલા, હું ખૂબ જ વૃદ્ધ અને અશક્ત છું. મારે તારી સેવા જોઈએ છે, પણ તારી પાસે ભોજન નહીં, તારી પત્ની વીરબાઈ જોઈએ છે. મારે મારી સેવા માટે તેમને સાથે લઈ જવા છે. સામાન્ય માણસ માટે આ કસોટી અશક્ય જેવી હતી, પણ જલારામ બાપા માનતા હતા કે અતિથિ દેવો ભવ. તેમણે વીરબાઈ માને પૂછ્યું. વીરબાઈ માં પણ સમર્પિત હતા. તેમણે હસતા મુખે સાધુની સેવા કરવા જવાની હા પાડી. ચમત્કાર અને આશીર્વાદ. જ્યારે વીરબાઈ માં સાધુ સાથે વનમાં ગયા ત્યારે થોડા અંતરે પહોંચ્યા પછી સાધુએ તેમને થોડીવાર થોભવા કહ્યું. તેમણે પોતાની ઝોળી અને લાકડી વીરબાઈ માને પકડાવી અને કહ્યું, હું હમણાં જ આવું છું. ઘણો સમય વીતવા છતાં સાધુ પાછા ન આવ્યા અને આકાશવાણી થઈ કે આ તો પ્રભુની કસોટી હતી. ભગવાને જલારામ બાપાની અડગ શ્રદ્ધા અને વીરબાઈ માના સમર્પણથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા. આજે પણ વીરપુરમાં બાપાની એ જ જોડી અને લાકડી વીરબાઈ માને પકડાવી અને કહ્યું, હું હમણાં જ આવું છું. ઘણો સમય વીતવા છતાં સાધુ પાછા ન આવ્યા અને આકાશવાણી થઈ કે આ તો પ્રભુની કસોટી હતી. ભગવાને જલારામ બાપાની અડગ શ્રદ્ધા અને વીરબાઈ માના સમર્પણથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા. આજે પણ વીરપુરમાં બાપાની એ જ જોડી અને લાકડી પૂજાય છે, જે ભગવાને પ્રસન્ન થઈને આપી હતી. વીરપુરના ટુકડા આજે પણ એટલા જ શુદ્ધ ભાવથી પીરસાય છે. બાપાનું સૂત્ર આજે પણ ગુંજે છે. દેવાદિદેવ દયાળુ છે, ટુકડો ત્યાં હરી